સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે દીપડાએ આતંક મચાવ્યો। દીપડાએ એક બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત નીપજ્યું હતું। દીપડાના આતંકને લઈ અને આટાફેરાને લઈ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે। સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વધુ એક દીપડાનો આતંક જોવા મળ્યો। બાળકી પર કર્યો હુમલો। દીપડાએ બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત નીપજ્યું। મોટા ભમોદરા ગામની સીમમાં પરપ્રાંતીય મજૂર પરિવાર સહિત કપાસની વીણી કરી રહ્યો હતો। તે સમય દરમિયાન 7 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી, પરંતુ દીપડાના મુખમાંથી છૂટે તે પહેલા જ બાળકી મૃત્યુ પામી હતી। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો બાદ દીપડાનો આતંકથી અમરેલી જિલ્લાના ખેડૂતો મજૂરો વર્ગમાં ફફડાટ ફેલાયો છે। અમરેલી જિલ્લાના તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સિંહોના દીપડાઓના આતંક વચ્ચે ફફડી રહ્યા છે લોકો। આ ઘટનાને પગલે સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે 2 પિંજરા ગોઠવી દીધા છે। જરૂર પડે વધારે પાંજરા પણ મૂકવાની તજવીજ વન વિભાગ તંત્રએ હાથ ધરી છે। અલગ અલગ જગ્યા પર પિંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરેલી છે તેવું વન વિભાગ પાસેથી જાણવા મળી રહ્યું છે।